સ્લીપર બેલાસ્ટર વચ્ચે ખાડો કરી પાટાનો કટકો ત્રાસો મૂક્યો. અજાણ્યા શખ્સોનું ષડયંત્ર નાકામ, માત્ર એન્જિનને જ નુકસાન. એક સ્લીપર તૂટી ગયું, એક સ્લીપરમાં ઘસારાના નિશાન. સિનિયર સેક્શન એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી. ભાવનગર. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામની સીમમાં અજાણ્યા શખ્સોએ સ્લીપર અને બેલાસ્ટર વચ્ચે ખાડો કરી પાટાનો કટકો ત્રાસો મૂકી ટ્રેન ઉથલાવવાનું નાકામ ષડયંત્ર રચ્યાની ઘટનામાં સિનિયર સેક્શન એન્જિનિયરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ઓખાથી ભાવનગર જઈ રહેલી ટ્રેન નંબર 19-210 મધરાત્રિના 2:59 કલાકે રાણપુરના કુંડલી ગામની સીમમાં કુંડલી રેલવે સ્ટેશનથી બોટાદ રેલવે સ્ટેશન વચ્ચે કિલોમીટર 69, 4 કિલોમીટર 69.5 વચ્ચેથી પસાર થઈ રહી હતી. ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ટ્રેનને અવરોધરૂપ થાય અને મુસાફરોને હાનિ પહોંચાડવાના બદ ઇરાદે બે પાટાની વચ્ચે મીટર ગેજની જૂની રેલવે લાઇનનો આશરે 4 ફૂટ લંબાઈનો એક કટકો સ્લીપર અને બેલાસ્ટર વચ્ચે ખાડો કરી પાટાનો કટકો ત્રાસો મૂકી દઈ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પાટાના કટકા સાથે અથડાતા રેલ એન્જિનને નુકસાન થયું હતું અને એન્જિન બંધ પડી ગયું હતું. ટ્રેનના લોકો, પાયલોટ અને ટ્રેન મેનેજરે આ બાબતની જાણ ભાવનગર કંટ્રોલને કરી હતી. બાદમાં સ્થળ ઉપર તપાસ કરતા આશરે 4 ફૂટ લંબાઈનો જૂની રેલવે લાઇટરનો એક કટકો પાટો રેલવેના પાટા વચ્ચે પડેલો જોવા મળ્યો હતો. તેમજ રેલવે લાઇનના બે પાટા વચ્ચે ફિટ કરવામાં આવેલ સિમેન્ટના એક સ્લીપર પર ઘસારાના નિશાન તેમજ એક સ્લીપર તૂટી ગયાનું પણ માલુમ થયું હતું. આ બાબતે ભાવનગર રેલવેના એન્જિનિયર વિભાગમાં સિનિયર સેક્શન એન્જિનિયર રેલ પથ તરીકે ફરજ બજાવતા હરકેશ મુથરાલાલ મીના, ઉંમર વર્ષ 43, રહેવાસી બોટાદ રેલવે કોલોની, ક્વાર્ટર નંબર E220, રેલવે ગ્રાઉન્ડ, રેલવે સ્ટેશન બોટાદ, મૂળ ગજુપુરા ગામ, તાલુકો ટોડા ભીમ, જિલ્લો ગંગાપુર સિટી, રાજસ્થાને રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ PSI DB પલાસે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અજાણ્યા શખ્સોનું ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર નાકામ રહ્યું છે. આ ઘટનામાં માત્ર એન્જિનને જ નુકસાન થયું હતું, જ્યારે રેલવે ટ્રેકમાં સિમેન્ટનો એક સ્લીપર તૂટી ગયો હતો. રેલ યાત્રિકોને કોઈ જ નુકસાન થયું ન હતું. કોઈ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. ઓખા ભાવનગર ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટનામાં રેલવે તરફથી રાણપુર પોલીસમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 3, 5, 61(2), 62, 125, સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમની કલમ 3 અને ભારતીય રેલવે અધિનિયમની કલમ 150(1)(a), 150(2)(b) હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તપાસાર્થે 4 ટીમ બનાવી રેલવેએ તપાસ કમિટીની રચના કરી. ઓખા ભાવનગર ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ગંભીર ઘટના બાદ પોલીસ અને રેલવે વિભાગે તાબડતોબ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ભાવનગર રેલવેના એન્જિનિયરિંગ વિભાગના સિનિયર સેક્શન એન્જિનિયરે અજાણ્યા શખ્સો સામે રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે અલગ 4 ટીમનું ગઠન કરી ઝીણવટભરી તપાસ આદરી ષડયંત્રના સોદાગરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ પોતાની રીતે તપાસ કરશે, જ્યારે RPF દ્વારા 3 અલગથી તપાસ ચાલી રહી છે, તેમ બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બાળોલિયાએ વાતચીતમાં જણાવ્યું હતું. બીજી તરફ આ દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે ભાવનગર રેલવે તંત્ર દ્વારા પણ તપાસ કમિટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સ્થળ આસપાસનું ડ્રોનથી નિરીક્ષણ, ડોગ સ્ક્વોડે પણ તપાસ કરી. ઓખા ભાવનગર પેસેન્જર ટ્રેન 19-210ને ઉથલાવવાના પ્રયાસની ભાવનગર રેલવે તંત્ર તરફથી પોલીસને 4.5 કલાક બાદ સવારે 7:30 કલાકે જાણ કરવામાં આવતા બોટાદ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસની સાથે આરોપીઓનું પગેરું શોધવા માટે ડ્રોન કેમેરા ઉડાડી બનાવ સ્થળ આસપાસના વિસ્તારનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડોગ સ્ક્વોડે પણ તપાસમાં જોડાઈ હતી. ઓખા ટ્રેન 3 કલાક મોડી પડી, મુસાફરો રજળ્યા. કુંડલી બોટાદ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવવાના નકામ પ્રયાસમાં એન્જિનનું પ્રેશર ઘટી જતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ભાવનગર રેલવેના બાબુઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બંધ પડેલા એન્જિનને કોચમાંથી અલગ કરી ભાવનગરથી એન્જિન બોલાવી તેમાં કોચ જોડી ટ્રેનને ભાવનગર ટર્મિનસ પહોંચાડવામાં આવી હતી, જેના કારણે ઓખા ટ્રેન 3 કલાક મોડી પડતા મુસાફરો રજળી પડ્યા હતા. જોકે સમયના વ્યયની સામે જીવ બચ્યો તેનો એક મુસાફરોએ હાશકારો લીધો હતો. એન્જિન અથડાયા બાદ 7 મિનિટ સુધી રેલગાડી દોડી.
ભાવનગર આવી રહેલી ઓખા ટ્રેનનું એન્જિન રાત્રિના 2:58 કલાકે રેલવે લાઇનના લોખંડના કટકા સાથે અથડાયા. ટ્રેનના લોકો પાયલોટને શું થયું તેનું ગતાકમ જ ન રહ્યું હતું. આ સમયે ટ્રેન તેની નિર્ધારિત સ્પીડે ટ્રેક ઉપર દોડી રહી હતી, પરંતુ ટ્રેન ઉથલાવવાના પ્રયાસના કારણે લોકો એન્જિનનું પ્રેશર ઘટી ગયું હતું અને 7 મિનિટ સુધી દોડ્યા બાદ રેલગાડી રાત્રે 3:05 કલાકે ઊભી રહી ગઈ હતી. TV18 ન્યૂઝ, ભાવનગર.